Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, JEE and NEET kind of examination is not so much tough if you plan to prepare. જો તમે પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરતા હો તો એમાં કશું જ મુશ્કેલ નથી હોતું. બે વસ્તુ મહત્વની હોય છે. એક તો તમારા કન્સેપ્ટ જે તે ચેપ્ટરના જે કન્સેપ્ટ્સ હોય એ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. અને નંબર 2 તમે વ્યવસ્થિતપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ અને એક્ઝામિનેશન્સની પણ એફિશિયન્ટ પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. જો આ બે વસ્તુ તમે કરશો તો ડેફિનેટલી આરામથી તમે આ ટાઈપની એક્ઝામિનેશન્સની અંદર સ્કોર કરી શકતા હો છો. કન્સેપ્ટ માટે આપણે બોર્ડના જે લેક્ચર્સ હોય છે એમાં આપણે બધા જ ટોપિક વ્યવસ્થિત ભણાવીએ છીએ. ઉપરાંત તમને એક એવી પણ નોટ્સ આપવામાં આવશે. આમ તો દરેક ચેપ્ટરના અંતે સારાંશ આપેલો હોય છે, પણ આ ઉપરાંત તમને એક એવી નોટ્સ આપવામાં આવશે કે જેની અંદર દરેક ચેપ્ટરના કન્સેપ્ટ અને શોર્ટકટ ટ્રિક્સ વગેરે તમને આપવામાં આવે. એવું છેલ્લે તમને એટ ધ એન્ડ ઓફ ધ સિલેબસ યુ વિલ ગેટ ધીસ કાઇન્ડ ઓફ નોટ્સ એઝ વેલ, જેની અંદર દરેક ચેપ્ટરના કન્સેપ્ટ અને શોર્ટકટ્સ આવી જતા હોય. પ્રેક્ટિસ માટે તમને અલગથી નોટ્સ આપેલા છે, અલગથી મટીરિયલ આપેલું છે અને એના ડાઉટ્સ આપણે સતત સોલ્વ કરતા રહેતા હોઈએ છીએ, આપણે સતત એક્ઝામ લેતા હોઈએ છીએ. જો તમે આ બધી વસ્તુને ઇનફ સફિશિયન્ટલી ફોલો કરો તો આરામથી આ ટાઈપની એક્ઝામ્સ ક્રેક થઈ શકતી હોય છે. આ ઉપરાંત તમારે છેલ્લા જૂના વર્ષોના પેપર્સ તમારે સાથે સાથે ચેપ્ટર વાઇઝ સોલ્વ કરવા જોઈએ. નીટ વાળાએ JEE વાળાને નોટ્સ ભવિષ્યમાં હું આપીશ, બુક JEEની ના પેપરોની, પણ તમે નેટ પરથી સર્ચ કરીને પણ સોલ્વ કરી શકતા હો છો હાલના તબક્કે. મિત્રો, ચેપ્ટર નંબર 7 તમારું જે છે એ ચાક ગતિ પર આધારિત છે. આજના લેક્ચરની અંદર હું તમને અલગ અલગ જડત્વની ચાક માત્રાઓ, અલગ અલગ પદાર્થની જડત્વની ચાક માત્રાઓ કઈ રીતે શોધી શકાય અથવા શું છે એના વિશે વાત કરીશ. સ્ટાર્ટિંગમાં જે વસ્તુ આપણે જાણીએ છીએ એની વાત કરીશું. આઈ થિંક તમને 9 પદાર્થોની જડત્વની ચાક માત્રા વિશે માલુમ છે, પણ અલગ અલગ બીજા પદાર્થો પણ છે શક્ય કે જેની જડત્વની ચાક માત્રા આજે આપણે શીખવાના છીએ. તો ફ્રેન્ડ્સ, લેટ મી શેર ધ વ્હાઇટ બોર્ડ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે મિત્રો? હા સર. હા સર. ઓકે, ચલો જૈનમ જોશી. હા સર. ચલ મને કે સળિયો તો તમારો અવાજ કપાય છે. મિત્રો, અમારો અવાજ આવે છે બરાબર? હા સર. હા, તો સળિયાની અક્ષ પર, સળિયાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાક માત્રાનું સૂત્ર ખ્યાલ છે જૈનમ? હાફ mr સ્ક્વેર. રોંગ આન્સર. તમારા ઘરેથી અવાજ આવે છે જૈનમ. ચલો, કેસ 1 સળિયા માટે. જો કોઈ નિયમિત સળિયો હોય અને પોતાના મધ્ય બિંદુ એટલે કે એના દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી કોઈ અક્ષ હોય અને એને અનુલક્ષીને જો ભ્રમણ થતું હોય સળિયાનું, તો તેના માટે જડત્વની ચાક માત્રા, ચલો યાદ છે, 1/12 mr square. 1/12 mr square. વેરી ગુડ. હા, પછી તમે તો એ તો તમને ખ્યાલ જ છે કે અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ હોય તો એના માટે જડત્વની ચાક માત્રા પછી શું થઈ જાય? ચલો યાદ છે, 1/3 ml square. હા. તો મિત્રો, તમને માલુમ છે કે મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ હોય તો 1/12 ml સ્ક્વેર થાય, અને અંત્ય બિંદુમાંથી પસાર થતી ભ્રમણાક્ષ હોય તો
તમને એ પણ ખ્યાલ છે કે એનો આન્સર શું આવશે મિત્રો? 1 by 3 ml 1 square. by 3 mr square. એમ આર ના આવે, એલ આવે. L. ઓકે, ચલો. પછી રિંગ માટે તો મિત્રો માની લો કે આ રિંગ છે. તો હવે આ રિંગ ના વ્યાસમાંથી પસાર થતી કોઈ અક્ષ હોય, સ્પર્શક વાળી અક્ષ હોય, એના કેન્દ્રમાંથી પસાર થતી હોય, અને સમતલને લંબ હોય તેવી અક્ષ, અને સ્પર્શક હોય અને સમતલને લંબ હોય તેવી અક્ષ. આ ચાર અક્ષ આપણે વિચારીએ. કેન્દ્રમાંથી સમતલને લંબ એવી અક્ષને I1 એને અનુલક્ષીને I1 કહીએ. સમતલને લંબ એટલે ટપકું નથી પણ એક અક્ષ છે, તમારી તરફ આવતી અક્ષ. ઇઝ ધેટ ક્લિયર? અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા સર. sir. ટપકું નથી પરંતુ એક ભ્રમણાક્ષ છે, તમારા તરફ તમારી આંખમાં આવતી અક્ષ છે. અને I3 કહીએ અને આને I4 કહીએ. ચલો મિત્રો, તો I1 બરાબર શું આવશે? કોઈ કહેશે મિત્રો? રિંગ છે. Half mr square. ગંદી બાત, ગંદી. mr square. mr square mr mr square. square. રિંગના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને રિંગના સમતલને લંબ એવી અક્ષ હોય, એટલે એને ભૌમિતિક અક્ષ પણ કહેવાય, અને રિંગની ભૌમિતિક અક્ષ પણ કહેવાય, તો એ mr સ્ક્વેર. પછી I2 બરાબર શું આવશે? કોઈ કહેશે? half mr square ના, I2 આવડું આ છે, સ્પર્શકમાંથી પસાર થતી અક્ષ છે. કોઈ કહેશે શું આવશે? સર આ ચાલ્યું જ નથી, અમને ખાલી બે અક્ષ વાળું જ હતું. શું ચાલ્યું નથી? સમાંતર અક્ષ પ્રમેય લગાડવાનો, mr સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. શું ચાલ્યું નથી જીવનમાં? જીવનમાં બધું થોડી ચલાવવાનું હોય, થોડું શીખવાનું પણ હોય. ઓકે, હા ઓકે બરોબર. અન્ડરસ્ટુડ? હા સર. સર એકવાર એ પ્રમેય ખાલી બોલી જાઓ ને. मेरी मिट्टी કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને પદાર્થના દળ તથા બે સમાંતર અક્ષ વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. અને લંબ અક્ષ પ્રમેય શું હતો? તો એ તો સમતલીય પદાર્થ માટે હતું. એમાં શું હતું? માની લો કે કોઈ પદાર્થ XY સમતલમાં રહીને Z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય, તો XY સમતલમાં પદાર્થ હોય અને Z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય, તો તેની Z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા AX plus IY. AX અને Y અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. So that was the લંબ અક્ષ પ્રમેય. Is that clear friends? હા સર. હા સર. ચલો, કોઈ મને કહેશે I3 બરાબર શું આવશે મિત્રો? હવે વ્યાસ વાળી અક્ષ છે, 1 by 2 mr square. શું આવશે? 1 by 2 mr square. વેરી ગુડ. I4 શું આવશે મિત્રો? ચલો, I4 શું આવશે? 1 by 2 mr square plus 1 by 1 mr square. એટલે 3 by 2 mr square આવશે. વેરી ગુડ. ઓકે, ચલો, રિંગની વાર્તા પતી ગઈ. હવે કોની વાર્તા કરીશું મિત્રો? ગોળાકાર તકતી. ડિસ્ક.
તકતી માટે માની લો કે આપણી પાસે તકતી છે હવે બ્રહ્માક્ષ બધી લઈએ આપણે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી બ્રહ્માક્ષ લીધી એના સ્પર્શક સ્વરૂપે હોય એવી બ્રહ્માક્ષ લીધી એના વ્યાસમાંથી પસાર થતી હોય એવી બ્રહ્માક્ષ લીધી અને એના સમતલ ના થોડું એના બદલે છે ને આવું કરીએ આપણે ચલો વ્યાસમાંથી પસાર થતી બ્રહ્માક્ષ આવડી આ વ્યાસ જ થશે ને આવડવા અને આ એના સમતલમાં રહેલી પરંતુ વ્યાસમાંથી પસાર થતી અક્ષને સમાંતર એવી અક્ષ ઓકે કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન થ્રી ડાયમેન્શનલી એટલે અમારી તરફ આવતી ને હા તમારા તરફ આવતી ચલો આને અનુલક્ષીને ભ્રમણ થાય તો જડત્વની ચાક માત્રા I1 કહીએ અને અનુલક્ષીને ભ્રમણ થાય તો I2 કહીએ આના માટે આપણે કહીશું I3 આના માટે આપણે કહીશું I4 એટલે હમણાં જે તકતી રિંગ માટે હતું એના જેવું જ બધું છે ચલો હવે મને વિચારીને કહો શું આવશે મિત્રો એની ભૌમિતિક અક્ષથી આવડી હાફ mr square. હા 1/2 mr square. હવે ચલો I2 શું આવશે સમાંતર અક્ષ પ્રમેય વાપરવો પડશે તો I2 શું આવશે 3/2 mr square. હાફ mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર એટલે 3/2 mr સ્ક્વેર હવે વ્યાસમાંથી પસાર થતી અક્ષ I3 તકતીના વ્યાસમાંથી પસાર થતી અક્ષ હોય તો શું આવશે રિંગ માટે જે હતું એને 1/4 mr square. 1/4 mr સ્ક્વેર અને I4 વળી પાછું સમાંતર અક્ષ પ્રમેય તો શું આવશે 5/4 mr square. 1/4 plus 1. 1/4 plus 1 5/4 mr square is that clear friends હા સર ચલો હવે મિત્રો નળાકાર પોલો નળાકાર ચલો આપણી પાસે હવે એક પોલો નળાકાર છે તમારી જે ભ્રમણાક્ષ છે એ પોલા નળાકાર ના પોલા નળાકાર ની ભ્રમણાક્ષ જે છે ને એમાંથી જે તમારી ભ્રમણાક્ષ પોલા નળાકારની ભૌમિતિક અક્ષ છે ત્યાં જ તમારી ભ્રમણાક્ષ છે ચલો આ એક વાત થઈ બીજી તમારી ભ્રમણાક્ષ એના સ્પર્શક સ્વરૂપે છે આ બીજી વાત થઈ ત્રીજી તમારી ભ્રમણાક્ષ નળાકાર ના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને આ રીતે પસાર થતી અક્ષ છે અને ચોથી ભ્રમણાક્ષ તમારી આવી છે તમને આમાંથી બે વસ્તુ કદાચ ખબર છે બે વસ્તુ તમારા માટે નવી છે માની લો કે આને અનુલક્ષીને જડત્વની I1 છે આને અનુલક્ષીને જડત્વની માત્રા I2 છે આને અનુલક્ષીને જડત્વની માત્રા માની લો કે I3 છે અને આને અનુલક્ષીને જડત્વની માત્રા I4 છે તો મિત્રો
I1 તમને કદાચ ખબર છે, બાકી બધું ખબર નથી, પણ I1 ખબર છે. ચલો I1 બરાબર શું mr આવશે? square. MR mr square. square આ ring જેવું જ ને, ring MR જેવું square. કટકા કરવાના. mr સ્ક્વેર. ચલો I2 પણ કદાચ તમને ખ્યાલ આવી જશે. mr square plus mr mr square square 2 mr square. 2 MR 2 square. mr square ચલો I2 પણ તમને ખબર છે, mr સ્ક્વેર પ્લસ સમાંતર સ્ક્વેર વાપરો એટલે mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર એટલે 2mr સ્ક્વેર. ઓકે, હા, યસ ઓર નો? yes sir. હા સર. હવે I3 નળાકારની લંબાઈ L છે. તો મિત્રો તમે ધ્યાનથી વિચારો તો આ I3 છે ને એક રીતે સળિયા જેવું કામ કરે. જુઓ, સળિયો પણ છે અને હારે હારે એવું વિચારી શકાય કે જે જગ્યા, આ તો ખાલી જો હું સાબિત નથી કરતો, ખાલી યાદ રાખવાની ટેકનિક શીખવાડું છું. રિમેમ્બર, આઈ એમ નોટ પ્રૂવિંગ ધીસ થિંગ, આઈ એમ જસ્ટ ટ્રાય ટુ મેક યુ રિમેમ્બર. તો આ જે ભ્રમણાક્ષ છે એ હમણાં ઓલી જે સળિયો હતો ને, સળિયો એના જેવું ના થયું. જો તો સળિયા જેવું દેખાય છે. તો સળિયા માટે શું આવે આન્સર? 1/12 mr square. 2 ઓકે, ML square. એટલે 1/12 ml સ્ક્વેર તો લખી જ નાખવાનું, કારણ કે સળિયા જેવું તો દેખાય જ છે. પણ ધ્યાનથી તમે દેખો તો આ જે ભ્રમણાક્ષ છે ને, આ જે ભ્રમણાક્ષ તમારી જે છે એ આ નળાકારનું માટે એક રિંગ જેવું વિચારાશે અને આ રિંગના વ્યાસમાંથી પણ પસાર થાય. જો ત્યાં આગળ એક નળાકારની એક રિંગ વિચારો, રિંગના વ્યાસમાંથી પણ પસાર થાય એવું દેખાય છે. જુઓ તો રિંગના વ્યાસ માટે તો શું આવે? I3 વાળી જે અક્ષ છે ને એ સળિયાના કેન્દ્રમાંથી અને એના અક્ષને લંબ એવી અક્ષ તો છે જ, પણ હજી થોડું વધારે વિચારતા ત્યાં આગળ એક કાલ્પનિક રિંગ વિચારી શકાય. કાલ્પનિક નહીં, છે જ એક રિંગ હોય છે. ઘણી અસંખ્ય રિંગોનો બનેલો નળાકાર છે. આ નળાકાર અસંખ્ય રિંગોનો બનેલો હોય તો અહીંયા પણ એક રિંગ વિચારી શકો. અને આ જે અક્ષ છે રિંગના વ્યાસવાળી અક્ષ છે. તો રિંગના વ્યાસ માટે શું આન્સર આવે? 1/2 mr 1 square. by 2 mr square બસ, તો પછી હવે મિત્રો આનું યાદ રાખવાનું કે આનો ફાઇનલ આન્સર આવો છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? 1/12 ml સ્ક્વેર પ્લસ 1/2 mr સ્ક્વેર. સર તમે આજે સળિયા વાળું કીધું એ કઈ રીતે કીધું? એમ નહીં, આ નળાકાર છે ને માની લો તો આ થઈ જાય ને હા. સળિયાનો આ કેસ થઈ ગયો ને. જો 1/12 ml સ્ક્વેર ઓકે બરાબર. નળાકારને સળિયો માની લો ટેમ્પરરી, તો એ 1/12 ml સ્ક્વેર કિસ્સો થઈ ગયો ને I3 માટે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ I3 ભ્રમણાક્ષ. હા સર, ઓકે પડી ગઈ. અને ચલો I4 માટે શું આન્સર આવશે? હવે તમે જાતે વિચારી લો કે I4 માટે શું આન્સર આવશે. Uh, 1/12 ml square plus 1/3 ml square. જુઓ, સળિયો વિચારો, આ નળાકાર સળિયો છે એવું વિચારો તો સળિયાના અંત્યબિંદુ વાળી અક્ષ આવડી I4 એટલે સળિયાના અંત્યબિંદુ વાળી અક્ષ થઈ. હા સર, સળિયાના અંત્યબિંદુ માટે તો શું છે? 1/3 ML square. અને ઉપરાંતની રિંગ તો છે, જો રિંગનો વ્યાસ તો છે. જો રિંગનો વ્યાસ તો દેખાય જ છે પાછો. આ રિંગનો વ્યાસ તો દેખાય જ છે. જો રિંગના વ્યાસ વાળી અક્ષ તો છે જ પછી છે. હા, એટલે 1/3 ml સ્ક્વેર પ્લસ 1/2 ml સ્ક્વેર. આયા બાત સમજ में? હા સર. સર આ હા, જો સર. રિંગનો વ્યાસ હોય તો પછી બાર ના આવે નીચે આગળ જે ઉપર કર્યું એવું? સર એમાં 3/2 MR square ના આવે 1/2 ની જગ્યાએ? શું? જો હું તમને સમજાવું. I બરાબર IC પ્લસ MD સ્ક્વેર બરાબર. હવે IC તો આપણે શોધેલું જ છે. અત્યારે આ કેસમાં I4 તમે શોધવા માંગો છો તો I3 તો તમને ખબર જ છે. I3 શું છે? 1/12 ml સ્ક્વેર પ્લસ હાફ MR સ્ક્વેર છે જ. એટલે આ તમારું IC થઈ ગયું બરાબર. અને પ્લસ MD સ્ક્વેર, તો MD સ્ક્વેર તરીકે શું આવશે? L/2 નો સ્ક્વેર આવશે. એટલે આનું સાદુરૂપ આપશો ને તો આવી જશે 1/3 ml સ્ક્વેર
પ્લસ 1/2 mr સ્ક્વેર આવી જશે. સમજ્યા? આ સૂત્ર તમારે વાપરવું હોય ને I બરાબર IC પ્લસ MD સ્ક્વેર. I4 માટે આપણે છે ને I4 માટે આ સૂત્ર વાપરવા માંગીએ છીએ I4 માટે. તો I4 બરાબર I3 પ્લસ MD સ્ક્વેર એવું થશે. हाँ सर. તો I3 તો શોધેલું જ છે અને પ્લસ MD D તરીકે શું આવશે? તો D તરીકે બે અક્ષો એ તો L/2 થશે. આયા બાત સમજ में? તો I હા સર. हाँ હા सर. સર. પણ એના બદલે એવું સમાંતર અક્ષ પ્રમેય વાપરવાના બદલે મેં તમને ટ્રીક આપી. ટ્રીક શું આપી? કે ભાઈ આપણી જે છેલ્લી I4 વાળી અક્ષ છે ને એ સળિયાના અંત્યબિંદુ વાળી અક્ષ છે કે નહીં? અને સળિયાના અંત્યબિંદુમાંથી પણ હું છે ને સાબિતી નથી આપતો મિત્રો, આ યાદ રાખવાની ટ્રીક ટેકનિક શીખવાડું છું. ઇટ ઇઝ નોટ ધ પ્રૂફ, ઇટ ઇઝ ધ જસ્ટ અ ટ્રીક. કે ભાઈ આ જે અક્ષ છે ક્યાંથી પસાર થાય? તો કે ભાઈ રિંગના વ્યાસમાંથી પણ પસાર થાય છે અને સળિયાના અંત્યબિંદુમાંથી પણ પસાર થાય છે. તો રિંગના વ્યાસ માટે હાફ mr સ્ક્વેર અને સળિયાના અંત્યબિંદુ માટે 1/3 ml સ્ક્વેર. ધેટ્સ ઇટ. પતી ગઈ વાત. ઇટ ઇઝ જસ્ટ અ ટ્રીક. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? हाँ सर. હા સર. હજી સમજ ના પડી ને તો હમણાં નક્કર નળાકાર લઈશું ને એટલે ખ્યાલ આવી જશે. હજી સમજ ના પડી હોય તો હમણાં નક્કર નળાકાર લઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે. ચલો અભિષેક દેસાઈ તમારા અવાજ બંધ કરો ને. અભિષેક દેસાઈ. ઓકે ચલો નક્કર નળાકાર લઈએ. गुल बनके मैं खिल जाऊं. ચલો આ આપણી ભ્રમણાક્ષ નંબર 1 થઈ. આ આપણી ભ્રમણાક્ષ નંબર 2 થઈ. આ આપણી ભ્રમણાક્ષ નંબર 3 થઈ. અને આ આપણી ભ્રમણાક્ષ નંબર 4 થઈ. તો ભ્રમણાક્ષ 1 ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તમને ખ્યાલ છે. ભ્રમણાક્ષ 2 ને અનુલક્ષીને પણ ખ્યાલ છે. એ મળી જશે. આ કદાચ આ I3 અને I4 કદાચ હવે નવું નથી રહ્યું પણ આમ નવું કહેવાય. ચલો હવે કો વિચારીને I1 બરાબર શું લખવું જોઈએ મિત્રો? હાફ mr half mr 1/2 mr. હા તમારું I1 જે છે એ હાફ mr સ્ક્વેર. તો I2 શું આવશે મિત્રો? 3/2 mr square. 3/2 mr square. હા ભૌમિતિક અક્ષ વાળી અક્ષને સમાંતર અને સ્પર્શક વાળી અક્ષ છે એટલે IC પ્લસ MD સ્ક્વેર એટલે સમાંતર અક્ષ હાફ mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર 3/2 mr સ્ક્વેર થશે મિત્રો. હા. ચલો હવે I3 માટે વિચારો. તો હવે જે અક્ષ છે સળિયાનું મધ્ય બિંદુ અને રિંગનું વ્યાસવાળી અક્ષ. રિંગનું નહીં ગંદી બહાર. અરે ડિસ્કનું તકતી. તકતી નું આવશે. એટલે 1/12 ml square plus 1/4 mr square. परफेक्ट. હવે બરાબર છે. अब ये हुई ना बात. आया बात समझ में? હા સર. શું જવાબ આવશે? એક તો ટ્રીક છે મિત્રો, આ સાબિત નથી પણ ટ્રીક છે. સળિયા જેવું દેખાય છે અને તકતીનો વ્યાસ પણ છે. તકતીના વ્યાસ માટે તો 1/4 mr સ્ક્વેર છે. ચલો અને I4 માટે શું આવશે? 1/3 ml square plus 3/2 mr square. શું કામ ને 3/2? શું મજા 1/4 mr square. હા એટલે બે વસ્તુ છે. સળિયાનું અંત્ય બિંદુ છે અને તકતીનો વ્યાસ છે. બે જ તો વસ્તુ છે. આ જો તમને બે વસ્તુ, એક તો સળિયાનું અંત્ય બિંદુ છે આવડું 1/3 ml સ્ક્વેર અને તકતીનો વ્યાસ છે તો 1/4 mr સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर.
आया बात समझ में? हाँ सर। हाँ सर। સર આમાં એક L ની જગ્યાએ આખી લંબાઈ ને R ની જગ્યાએ ત્રિજ્યા એવી રીતે લેવાનું ને? हाँ, तो L એટલે લંબાઈ, L હા, for એટલે L for length અને R for radius. હા એટલે સર એમાં મને થયું કે બંને સરખા આમાં કદાચ હશે પણ નહીં. કઈ રીતે એવું થાય? Okay. ચાલો. ચલો આગળની જે ચર્ચાઓ છે ખબર પડી મિત્રો? हाँ सर। ઓકે, હવે થોડા હજી આગળ વધીએ. અમુક વસ્તુ જાણીતી હશે, અમુક વસ્તુ નવી હશે મિત્રો. ચલો સાંભળજો. ચલો પોલો ગોળો. તો મિત્રો પોલાણયુક્ત ગોળો છે. ચલો તો પોલા ગોળા માટે I1 અને I2 શું થશે મિત્ર? I1 2/3 I1 2/3 mr square અને I2 5/3 mr square. Plus 1. 2/3 2/3 plus 1 mr square. 1 mr square. The 5/3 mr square. Is that clear friends? आया बात समझ में? हाँ सर। ओके, चलो હવે I1 શું આવશે મિત્રો? I1 2/3 mr square અને I2 7/5 mr square. 5 નક્કર સોલિડ 5 2/5 mr square. I2 શું આવશે મિત્ર? 2/5 mr square. 7/5 mr square. 7/5. ઓકે, ચલો આટલી વસ્તુ તમને જાણી છો, તમે આ બધી વસ્તુ જાણતા હતા જ. This all thing is known to you, right? હવે બધી નવી જ વસ્તુઓ હું શીખવી રહ્યો છું, સાંભળજો. गुल बनके मैं खिल जाऊं. ઓકે, ચલો મારી વાત સાંભળો. હવે છે ને હું જે બોલું છું એને ધ્યાનથી સાંભળજો. માની લો કે આ એક સળિયો છે. તો આ સળિયાની આ જે ભ્રમણાક્ષ છે, આવડી આ ભ્રમણાક્ષ, એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું થશે?
ml square by 12. square by 10. 1/12 ml. 1/12 ml square. માની લો કે આ જે સળિયો છે એનું દ્રવ્યમાન m1 છે, લંબાઈ l છે અને દ્રવ્યમાન m1 છે, તો શું આવશે? 1/12 m1 l સ્ક્વેર લખું તો ચાલશે મિત્રો? હા. ચલો હવે છે ને એની બાજુમાં એક બીજો સળિયો ગોઠવું છું. એની બાજુમાં એક બીજો સળિયો ગોઠવું છું. એનું દ્રવ્યમાન m2 છે. દ્રવ્યમાન m2 છે. તો એની જડત્વની ચાક માત્રા શું આવશે? 1/12 1 by m2 l square. m2 l square. અચ્છા, પછી એક ત્રીજો સળિયો ગોઠવું છું. તો હવે એ ત્રીજા સળિયાની જડત્વની ચાક માત્રા 1/12 m3 l સ્ક્વેર થશે. હા. પછી એક ચોથો સળિયો ગોઠવું છું. તો 1/12 m4 l સ્ક્વેર થશે. હા. હા. પછી એક પાંચમો સળિયો ગોઠવું છું. તો 1/12 m5 l સ્ક્વેર થશે. હા. પછી એક છઠ્ઠો સળિયો ગોઠવું છું. તો 1/12 m6 l સ્ક્વેર થશે. l. તો આ રીતે બધા સળિયાઓ ભેગા કરતા જાઓ તમને શું મળશે અહીંયા આગળ? લંબચોરસ. તો આ તમને એક લંબચોરસ મળ્યું, હા કે ના? હા. હા. ઓકે. તો આખા સમગ્ર લંબચોરસની જડત્વની ચાક માત્રા કેટલી હશે? n/12 ml square. 1/12 m1 l સ્ક્વેર પ્લસ 1/12 m2 l સ્ક્વેર પ્લસ 1/12 m3 l સ્ક્વેર. તો 1/12 l સ્ક્વેર કોમન, તો m1 પ્લસ m2 પ્લસ m3 અપ ટુ mn. તો બધા જ એમ ભેગા કરો તો આપણને કુલ દ્રવ્યમાન મળી જશે લંબચોરસનું. હા. હા સર. સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? ચોરસની લંબાઈ l હોય, વોટ વી હેડ પ્રૂવડ, આપણે એવું સાબિત કરી નાખ્યું કે જો લંબચોરસની લંબાઈ l હોય અને એની લંબાઈને લંબ કોઈ અક્ષ હોય 1/12 ml સ્ક્વેર થાય. Is that clear? સમજમાં આવ્યું આ? ના. હા સર. પણ માની લો કે શું ખાય? માની લો કે આપણો લંબચોરસ કંઈક આવો છે. ના 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 ના. રાજવી, ઓકે. માની લો કે આ આપણો લંબચોરસ છે. ચલો, આ લંબચોરસ તકતી છે આપણી અને એની 3 અક્ષ વિચારીએ છીએ. લંબાઈ ને લંબ એવી અક્ષ જે આવડી આ છે. તો આ જે અક્ષ છે એ તમે જોઈ શકો છો કે લંબચોરસના સમતલમાંથી પસાર થાય છે. સમતલમાંથી પસાર થાય છે અને લંબાઈને લંબ એવી અક્ષ છે. પછી બીજી અક્ષ છે ને એ લંબચોરસના સમતલમાંથી જ પસાર થાય છે પણ પહોળાઈને લંબ એવી અક્ષ છે. અને ત્રીજી જે અક્ષ છે એ સમગ્ર લંબચોરસ ના સમતલને જ એવી લંબ એવી અક્ષ છે. પાંચમી અક્ષ એવી છે
કે જે ઓલી જે લંબાઈ ને લંબ એવી અક્ષને સમાંતર એવી પરંતુ સ્પર્શકમાંથી. છઠ્ઠી અક્ષ એવી છે કે જે લંબચોરસ ના સ્પર્શક માંથી પસાર થાય છે, પણ એ પહોળાઈના સ્પર્શકમાંથી. અને સાતમી અક્ષ એવી છે કે જે લંબચોરસના સમતલને લંબ છે પરંતુ એના અંત્યમાંથી પસાર થાય છે. ઓકે, તો હવે સાત વસ્તુ લખવાની છે. જોઈએ હવે છે કોઈ માઇકાલાલ, કોને ભાન પડે છે? જોઈએ હવે આપણે. લંબાઈ એની L છે, લંબચોરસની લંબાઈ L છે ને પહોળાઈ B છે. ચલો એ અલગથી લખી નાખું છું. ચલો સૌથી પહેલું ધીસ ઇઝ અ I1. જે ઉપર મુજબ જે ઉપરનો જે કિસ્સો છે ને એ જ કિસ્સો થયો આપણે. સૌથી ઉપરનો જે કિસ્સો છે સમતલમાંથી પસાર થતી હોય તેવી અક્ષ અને લંબાઈને લંબ અને સમતલમાંથી પસાર થતી અક્ષ હોય. તો આ સમતલમાંથી પસાર થાય જ છે ને લંબાઈને લંબ જ છે. જો આ લંબાઈ છે આવડી. ચલો I1 બરાબર શું આવશે મિત્રો? 1/12 ml square. 1/12 ml square. 1/12 ml square. 1/12 ml square. ચલો હવે I2 બરાબર શું આવશે? I2 છે ને હું આ કહું છું, સમતલમાંથી જ પસાર થતી અક્ષ છે પરંતુ પહોળાઈને લંબ છે. જો આ જે અક્ષ છે પહોળાઈ, આ જે પહોળાઈ છે ને એને લંબ છે, લંબાઈ L છે. ચલો પહોળાઈને લંબ એવી અક્ષ છે I2, સમતલમાંથી પસાર થતી ને પહોળાઈને લંબ એવી અક્ષ. તો શું આવશે મિત્રો? 1/12 MB square. 1/12 MB square. વેરી ગુડ. ચલો હવે I3 છે ને, I3 એ સમતલને લંબ એવી અક્ષ છે, લંબાઈ અને પહોળાઈ બંનેને લંબ એવી અક્ષ છે I3. છે કોઈ માઇકલ હવે કહે છે મને શું આન્સર આવશે? 1/12 ml square plus B square. વેરી ગુડ, એકદમ સત્ય વચન. કારણ કે લંબ અક્ષ પ્રમેય વાપરવો પડે. ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રા એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને લંબ. ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રા એટલે એક્સ અને વાય બંનેને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રાનો સરવાળો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ચલો હવે આપણે આને I4 કહીએ. તો ચલો I4 બરાબર શું આવશે? એટલે I1 જે છે ને I1 એને સમાંતર એવી અક્ષ છે I4. I4 I1 ને સમાંતર થાય. આ જે અંતર છે આ બંને વચ્ચેનું અંતર એ L/2 થવાનું છે. L/2 થવાનું છે. એટલે half ml square plus ml હાફ by 2 ml નો સ્ક્વેર વર્ગ. નહીં, હાફ ml સ્ક્વેર નહીં, 1/12 ml સ્ક્વેર. 1/12 ml square 1/12 plus 1/4 ml square. Plus 1/4 ml square. સાદું રૂપ આપશો એટલે 1/3 ml સ્ક્વેર આવી જશે. આમ તો સાદી ભાષામાં સળિયાના અંત્યબિંદુ વાળી અક્ષ, લંબાઈને લંબ પરંતુ અંત્યબિંદુ વાળી અક્ષ. એટલે આ કિસ્સો થયો સાદી ભાષામાં. આમ તો આવડો આ કિસ્સો થયો. ખ્યાલ આવ્યો? હા. Is that clear? હા હા sir. ચલો હવે I5 મને કહો. 1/3 MB square. This one is I5. તો I5 શું આવશે મિત્રો? 1/3 MB square. ઓકે ચલો હવે છે ને
હવે આને આપણે I6 કહીએ. ચલો I6 બરાબર શું આવશે? 1 by 12 m L square plus b square plus 1 by 12 m 1 by 4 m L square. શું આવશે? આ જે અંતર છે એ L/2 થવાનું છે. ચલો હવે વિચાર કરો શું આવશે આન્સર? 1 by 12 m into L square plus b square plus 1 by 4 L square ml square. તો can I say 1/3 ml square plus 1/12 mb square? हाँ सर. सोच सके तो सोचो. 1/3 ml स्क्वायर और 1/12 mb स्क्वायर तो यथावत રહેશે. आया बात समझ में? हाँ सर. चलो હવે I7 तेरी मिष्टी मैं मिल जावा गुल बन के मैं खिल जावा. चलो this one is I7. તો આ I7 જે છે ને એ સમતલ ને લંબ તો છે જ, પણ જે આ અંતર છે b/2 આવશે b/2. ચલો હવે શું થશે? I7 બરાબર I3 plus m I3 plus m b/2 નો સ્ક્વેર. સમજ્યા તમે? સમાંતર અક્ષમાં હજી લાગુ પડશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? हाँ सर. હા હવે શું આવશે I7 બરાબર? શું આવશે? 1 by 12 ml square plus 1 by 3 mb square. 1/3 MB square. અને હવે લાસ્ટ I8. ચલો જેના કોર્નર માંથી પસાર થાય છે, કોર્નર માંથી પસાર થાય છે અને અને સમતલને લંબ છે. છે કોઈ માઇકલ હાલ? I6 plus half 1 by 4 mb square. એવું પણ કહી શકાય, અથવા અહીંથી અંતર પણ વિચારી શકાય. તમે અહીંથી પણ અંતર વિચારી શકો. વિકર્ણનો અડધું એટલે I3 ને સમાંતર પણ છે, તો આ અંતર પણ વિચારી શકો. ધારો કે આ અંતરને આપણે R કહી દઈએ ટેમ્પરરી. તો I8 બરાબર I3 plus mr square. Can you imagine the situation? Yes sir. હા સર. હવે I3 શું છે? તો કે ભાઈ 1/12 ML square m L square plus B square. સ્ક્વેર પ્લસ m અને r સ્ક્વેર તરીકે શું આવશે? તો કે ભાઈ વિકર્ણનું અડધું. તો વિકર્ણ કેટલો હશે? आया बात समझ में? હા સર. પાયથાગોરસ ને. લંબાઈ પહોળાઈ વિકર્ણ એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. હા સર. પાછો એનો વર્ગ. હમણાં જે તમે જે બોલ્યા ને I6 plus m b/2 નો વર્ગ, એનું સાદુરૂપ આપશો ને તો પણ અહીંયા જ પહોંચશો તમે.
હમણાં કોઈ છોકરો જે બોલ્યો તો એ પણ સાચું હતું. એનું સાદુરૂપ આપશે ને તો પણ અત્યારે જે મળવાનું છે ને એ જ મળશે. आया बात समझ में फ्रेंड्स? हाँ सर. શું મિત્રો આ સમજમાં આવ્યું? લંબચોરસની 8 ભ્રમણાક્ષ આપણે નક્કી કરી. ઇઝ ધેટ ક્લિયર? ચલો. मेरी मिट्टी पे मिल बनते So this is the torus. હવે ચોરસ માટે આપણે ઘણું બધું વિચારી શકીએ પણ 3 અક્ષ માત્ર વિચારીશું. 3 અક્ષ આવડ્યા? ઘણું બધું વિચારી શકાય. આની લંબચોરસની જેમ જ વિચારી શકાય પણ એ તમે વિચારી શકશો આઈ થિંક. અત્યારે ખાલી 3 જ અક્ષ વિચારીશું. ઓકે, ચાલો. આને અનુલક્ષીને આપણે I1 કહીએ, આને લક્ષીને I2 કહીએ અને આને લક્ષીને I3 કહીએ. તો I1 અને I2 ના આન્સર સમાન આવશે. કોઈ મને કહેશે કેટલા આવશે? ધારો કે ચોરસની લંબાઈ a છે. ચોરસની લંબાઈ a ધારી લઈએ. ચલો, I1 અને I2 શું આવશે? ચલો હજી એક ચોથી અક્ષ લઈએ. ચોથી અક્ષ માત્ર લઈએ ખાલી. I1 અને I2 સમાન આવશે. કોઈ કહેશે મને શું આવશે મિત્રો? 1/12 ma square. ma square. हाँ. શું કહો છો? 1/12 ma square. વેરી ગુડ. તો એ 1/12 m l સ્ક્વેર કહો કે b સ્ક્વેર કહો બધું સરખું જ છે અને એ a છે. અને I3 શું આવશે? 1/12 m a square plus a square એટલે 2a square. એટલે શું થશે? 1/6 ma square. ma square. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ. અને I4 શું આવશે? One by six 1/6 ms square plus mr mr square. R તરીકે શું આવશે મિત્રો? √2a. નું અડધું. हाँ, √2a નું અડધું કરો. r બરાબર √2a આવશે. a upon √2. m √2a upon by 2. √2 એનું અડધું વિકર્ણનું અડધું થાય એટલે a બાય √2 નો વર્ગ. એટલે સાદુરૂપ આપશું તો શું આવશે મિત્રો? 1/6 ms સ્ક્વેર Plus Plus 1/2 1/2 ms. ma square. आया बात समझ में? हाँ सर. तो I4 बराबर શું આવશે મિત્રો? બોલો. 2/3 ma square. 2/3 ma square. आया बात समझ में? તમે તો I8 છે ને, એમાં L બરાબર b લખી નાખો. I8 માં લંબચોરસના I8 માં છે ને L બરાબર b લખી નાખો તો આવી જશે. જો
2/3 ms સ્ક્વેર આવી જશે. જો l બરાબર b બરાબર એ લખી નાખો I8 માં, તો સેટ થઈ જાય. જો તો સંતુલિત સુસંગત છે. हाँ सर. हाँ छे. आया बात समझ में? हाँ सर. चलो હજી પૈતું નથી હો મિત્રો, હજી તો કન્ટિન્યુ છે આ વસ્તુ. મિત્રો બધા લોકો મારી સામે દેખશે. એવરીબડી પ્લીઝ લુક એટ મી. બની શકે તો અત્યારે મારો જે વિડીયો છે ને એને મોટો કરી નાખો. બોર્ડના બદલે મારા વિડીયોને ડબલ ક્લિક કરો એટલે એ મોટો થઈ જશે. દેખાય છે? हाँ सर. हाँ सर. ચલો મારી પાસે આ એક લંબચોરસ છે. ઓકે हाँ. ઓકે. हाँ सर. હવે આ લંબચોરસના કેન્દ્રમાંથી પસાર થાય અને ભ્રમણાક્ષ કેન્દ્રમાંથી પસાર થાય ને લંબ એવી અક્ષ છે આવડી. તો આને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હતી? લંબાઈ l છે, પહોળાઈ b છે. हाफ m l स्क्वायर प्लस b स्क्वायर. હા, હાફ ml સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે માની લો કે આનું દ્રવ્યમાન m1 છે. તો m1 દ્રવ્યમાન હોય તો શું આવશે? હાફ m1 l સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. हाँ. પછી આના ઉપર એક બીજું લંબચોરસ મૂકું છું, એનું દ્રવ્યમાન m2 છે. તો હવે વળી પાછી ભ્રમણાક્ષ એની જ છે, કેન્દ્રમાંથી પસાર થતી અને લંબ એવી અક્ષ. હવે બંને m નો સરવાળો કરવાનો. હા, એટલે એવી રીતે ઘણા બધા ભેગા થતા જાય તમને શું મળશે? તો એવું એક પછી એક ગોઠવતા જાવ તો તમને શું મળશે? लंबघन. આખો લંબઘન મળશે. અને લંબઘનના એ જે અક્ષ છે, હમણાં જે વિચારી અક્ષના અનુલક્ષે ને જડત્વની ચાકમાત્રા શું આવશે? 1/12 હાફ નહીં 1/12 m1 પ્લસ m2 પ્લસ m3 અપ ટુ mn ઇન્ટુ l સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે મિત્રો આવું. हाँ सर. हाँ सर. हाँ सर. તો મિત્રો હવે એક નવો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો. ક્યાં 9 નંબર પર પહોંચ્યા ને આપણે? લંબઘન માટે दुल्हन के खिल जावा આ જે આપણું લંબઘન જેની લંબાઈ l છે, લંબાઈ l છે, પહોળાઈ b છે અને થિકનેસ જાડાઈ t છે. ચલો એમાં હમણાં જે વાત કરતા હતા એ આ ભ્રમણાક્ષ હતી. હમણાં જે વાત ચાલી રહી હતી આપણી એ આવડી આ હતી. તો આવડી આ જે ભ્રમણાક્ષ છે આપણી એને અનુલક્ષીને વાત આપણી ચાલતી હતી. તો આને અનુલક્ષીને મિત્રો શું હતું આન્સર? હમણાં જ બોલો, આને અનુલક્ષીને શું હતો આન્સર? 1/12 m1 plus m2 l square plus b square. એટલે અત્યારે જે ભ્રમણાક્ષ છે ને મિત્રો એ તમે જોઈ શકો છો કે લંબાઈ અને પહોળાઈ એ બંનેને વડે જે સમતલ બને છે ને લંબ છે. જો લંબાઈ અને પહોળાઈ ને વડે જે સમતલ બને છે ને લંબ છે. તો આને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ને I1 કહીએ તો I1 ઇઝ ઇક્વલ્સ ટુ કોને આ જે ભ્રમણાક્ષ છે કયા સમતલે લંબ છે? કોના વડે બનતું સમતલે લંબ છે? L અને B. અને b. તો 1/12 m
એલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પણ હવે એક એવી ભ્રમણાક્ષ ધ્યાનમાં લઉં છું કે જે એવા સમતલને લંબ છે કે જે બી અને ટી ને લંબ છે. જો એવી ભ્રમણાક્ષ ધ્યાનમાં લઈએ છીએ કે જે બી અને ટી વડે બનતા સમતલને લંબ હોય, એવી જો ભ્રમણાક્ષને ધ્યાનમાં લઈએ મિત્રો, તો પછી એના માટે જવાબ શું આવશે? 1/12 m one by b square 12 plus m t square. square plus t square. તો આને અનુલક્ષીને જો જડત્વની ચાક માત્રા વિચારીએ તો 1/12 m બરાબર, પણ પછી શું આવશે મિત્રો? b square plus t b square. square plus t square. અને હવે એક એવી ભ્રમણાક્ષ છે કે જે તમને દેખાતી જ નથી, પણ આ લંબાઈ અને જાડાઈ ટી એલ બી અને એલ અને ટી ને લંબ છે. જો આ જે ટપકું છે ને એ આર પાર છે. એટલે સર z અક્ષ ને હા, ઝેડ અક્ષ. half m l square 1 plus by t 12 square. m l square plus t square. શું મિત્રો આ સમજમાં આવ્યું? हाँ सर. Is it understood friend? आया बात समझ में? हाँ સર. ઓકે. આ ઉપરાંત હજી ઘણી બધી બીજી અક્ષો વિચારી શકો. તમે હજી તમે અહીંયા પણ એક અક્ષ વિચારી શકો. ચલો કરવું છે, કરીએ. ચલો ધારો કે આ અક્ષ આવડી આ, બરાબર? તો આવડી આ અક્ષ લઈ લઈએ. કે જે આ રીતે પસાર થાય છે. તો મિત્રો એ શું થશે? જો એ આ જે વિકર્ણનો આવડો જે વિકર્ણ છે ને સમઘનનો આવડા વાળો, સમજ્યા તમે આખી વસ્તુ? એટલે I1 પ્લસ એટલે સમાંતર અક્ષ પ્રમેય વપરાશે અહીંયા આગળ. તમે જો આ I4 કહો તો I4 બરાબર શું આવશે મિત્રો? વિચારીને કહો જવાબ શું આવશે? I1 plus I1 પ્લસ mr સ્ક્વેર. mr square. આમાં r બરાબર l square plus b square. થશે મિત્રો આવું? જુઓ તો. હા સર. हाँ सर तो सर. તો આ થઈ જશે તમારું 1/12 m l સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 1/4 m l સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ પ્રમાણે શું આન્સર આવશે મિત્રો? 1/3 m l square plus b square. बी स्क्वायर. आया बात समझ में? हाँ સર. એ જ પ્રમાણે તમે I5 I6 શોધી શકો મિત્રો. હા સર 1/3 m l square plus t square અને 1/3 m b square plus t square. ચલો કરીએ, આપણે I5 ગોતી લઈએ. ક્યાં છે I5? ક્યાં હશે? તો હા, એ આવડી આ હશે. आया बात समझ में? અથવા અહીંયા બતાવી દઈએ. ચલો ને, નીચે પણ ચાલશે. आया बात समझ में? એમાં આટલો ભાગ સમાંતર અક્ષો માટે r તરીકે આવશે. आया बात समझ में? Is it understood? हाँ सर. તો I5 हाँ સર. શું આવશે મિત્રો? 1/3 m શું આવશે? b સ્ક્વેર પ્લસ t સ્ક્વેર. અને I6 બતાવવો હોય તો બતાવી શકીએ, અહીંયા બતાવી શકીએ આપણે. જુઓ, can you imagine? Is it understood? હા સર. એમાં જે છે ને આ અંતર આવશે. Is it understood friends? Can you imagine the situation? आया बात समझ में? what I mean to say is that હા. તો એ જે અંતર છે એ તમારું કેન્દ્ર, એટલે આ L અને B
એલ અને ટી નો જે સમતલ છે એના વિકર્ણ કરતા અડધું થશે. ઓકે, હા તો I6 તરીકે શું આવશે મિત્રો? 1/3 m L L square square plus plus t t square. એટલે લંબઘનની વાત પતી ગઈ. હવે કોની વાત કરીશું મિત્રો? સમઘન. સમઘન. મજા આવે છે ને? હા સર. હજી કાલનું લેક્ચર પણ આવું જ છે મિત્રો. કાલે પણ એક્ઝેક્ટલી આવું જ લેક્ચર છે. સમઘનમાં બધા ચોરસ હોય ને, લંબચોરસની જગ્યાએ. હા, સમઘનના બધા ચોરસ થઈ જશે. સર એમાં I1 I2 અને I3 સેમ આવશે? એ તો સેમ આવશે જ. અરે I4 I5 અને I6 I4 I5 અને I6 પણ સેમ જ સેમ આવશે. જ આવશે કારણ કે વિકર્ણ સમાન થશે બધા. આયા બાત સમજ મેં? હા સર. તો અહીંયા લંબાઈ ઇઝ ઇક્વલ્સ ટુ પહોળાઈ ઇઝ ઇક્વલ્સ ટુ જાડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ધારો કે a છે. ઓકે, બધી લંબાઈઓ a છે. તો હવે મિત્રો चलो आया बात समझ में? શું આવશે મિત્રો? I1 બરાબર I2 બરાબર I3 બરાબર I3 બરાબર શું આવશે? 1/6 ma square 1/6 ml ma square. ma square. 6 ma square. ઓકે, અને હું કોઈ એક જ ધાર વિચારીએ આપણે. ચલો આ ધાર વિચારી લઈએ. બીજી બધી ધાર સરખી જ થશે એટલે ખાલી I4 એક જ લખીએ છીએ આપણે. તો I4 બરાબર શું આવશે મિત્રો? 2/3 ma square. વેરી ગુડ. એ ઓલું જે ચોરસ હતું ને, ચોરસ એની જેવી જ વાત થઈ. આયા બાત સમજ મેં ફ્રેન્ડ્સ? હા સર. હા sir. સો ફ્રેન્ડ્સ, હવે તમને આ અલગ અલગ કિસ્સાઓ જડત્વની ચાક માત્રાના તમને શીખવ્યા. તો લેટ્સ મૂવ ટુ ધ આદરની બધા આખની PDF તમને આપી દેજો. આ બધી વસ્તુની તમને PDF આઈ વિલ સેન્ડ યુ. ઓકે, હા સર. તો લેટ્સ મૂવ ટુ ધ અવર ઓરિજિનલ ટ્રેક. હવે કંઈક નવું છે તો એ બતાવી દો તમને. જો આપણે જે બધા કિસ્સાઓ ડિસ્કસ કર્યા છે ને એ બધા અહીંયા આવેલા. જો એ બધા જ કિસ્સાઓ અહીંયા છે. જો એના કરતા ઇનફેક્ટ વધારે આપણે ડિસ્કસ કર્યા છે. આજે દેખાય છે ટેબલ? જો રિંગ 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 રિંગ, તકતી 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 તકતી. પણ આ એક બાકી છે. રિંગ એવી હોય કે જેમાં અંદરની સાઈડથી ખાલી હોય. એટલે એ બધી વસ્તુ તમને આવતા લેક્ચરમાં કરાવવાનો છું કે હવે અમુક ભાગ વચ્ચેથી અમુક ભાગ કપાઈ ગયા હોય તો જડત્વની ચાક માત્રા કઈ રીતે શોધવાની. જેમ કે જો હું આની વાત કરું છું, તમને દેખાય છે મિત્રો? જો હું જે કહી રહ્યો છું ને એ આ ભાગ આની વાત કહી રહ્યો છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ વન. દેખાય છે?
હા સર. રિંગની અંદરની હા, ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2. આ રીતે વચ્ચેની ભાગ કાપી નાખ્યો હોય તો જડત્વની ચાક માત્રા કેવી રીતે શોધવી એની ચર્ચા કાલના લેક્ચરમાં એ જ આખી ચર્ચા એ જ છે. તો કાલના લેક્ચર એવી ચર્ચા કરવામાં આવશે. તો આમાં જો આ બધા પુલાણવાળા ભાગ આ બધા બાકી છે, આ બધા આ 4 કિસ્સાઓ બાકી છે. છોડ આ એક કિસ્સો, પછી આ 2, 3 અને 4 આ 4 કિસ્સાઓ બાકી. વળી પાછા બાકી બધા થઈ ગયા. બાકી જો આ બધા કિસ્સાઓ થઈ ગયા છે. પોલો નળાકાર, નક્કર નળાકાર, ગોળો, 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 લંબચોરસ, ચોરસ, એ બધી વાત પતી ગઈ છે. ઓકે. અને એક હા સર. છે શંકુ. તો સીધું યાદ જ રાખવાનું છે કે શંકુ, નક્કર શંકુ હોય, નક્કર શંકુ, તો એમાંથી આ રીતે પસાર થતી અક્ષ હોય પોતાની ભૌમિતિક, નક્કર શંકુની ભૌમિતિક અક્ષ, તો 3/10 mr² યાદ રાખવાનું છે. હાઈટ h હોય તો h સાથે કોઈ લેવા દેવા નથી અને 3/10 mr² આન્સર આવશે. ઇઝ ઇટ ઓકે? સર આમાં એક જ શંકુમાં ખાલી એક જ થઈ શકે કે બીજી કોઈ થઈ શકે? પોલો શંકુ આવી શકે, પોલો શંકુ આવી શકે. જેમ કે ઓલી હેપી બર્થડે ટોપી, હેપી બર્થડે માં ટોપી પહેરતા હોય છે ને જેમ. સર એ નહીં, એવું નહીં. આમાં જે અક્ષ પસાર થાય એમાં બીજી રીતે કોઈ અક્ષ હા, પસાર હવે ના આમાં થઈ તો જો આપણે અક્ષ તો જ્યાંથી પસાર કરીએ ત્યાંથી કરી શકીએ, પણ આ સફિશિયન્ટ છે, આટલું ભણીએ સફિશિયન્ટ છે આપણા માટે. જેમ કે આવડી આ એક અક્ષ બની શકે, આવડી આ. પછી એ ગોળાકાર જે પેલું છે ને તકતી નીચે, એને હા. એને એને હા, સ્પર્શક એને રૂપે હોઈ હોય. શકે, હોઈ શકે. પણ એ આટલું બધું ડીપમાં નથી જવું આપણે. ખાલી આ શંકુ માટે એક કિસ્સો યાદ રાખો તો સફિશિયન્ટ છે. ઓકે. હા, ઓકે સર. એ ત્યાં નક્કર શંકુ હોય તો પોલા શંકુ માટે તો એ ખબર નથી મને. નક્કર શંકુ માટે 3/10 mr² થશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. તો મિત્રો તો આજનો સેશન જે છે મિત્રો એ આપણે અહીંયા સુધી રાખવાનો છે. કાલે વળી પાછું આવું જ કંઈક, પણ હવે આપણે વચ્ચે વચ્ચેથી અમુક ભાગ કાપી નાખીશું અને એવા સંજોગોમાં જડત્વની ચાક માત્રા કઈ રીતે મળે એની આખી મેથડ તમને શીખવાડીશ. એટલે કાલના લેક્ચરમાં પણ આ ચેપ્ટરના થિયોરી કન્સેપ્ટ જડત્વની ચાક માત્રા આધારિત જ કરાવીશું. અને તમે લોકો મિત્રો કાલે લેક્ચરમાં આવો એ પહેલા એકવાર 7મા ચેપ્ટરમાં જે મેં તમને છેલ્લે રિવિઝન આપ્યું છે, સારાંશ આપ્યો છે આપણા નોટ્સની અંદર, એ સારાંશ એકવાર વાંચી લાવજો એટલે બીજા બધા થિયોરી કન્સેપ્ટ તમને ખ્યાલ રહે. ઓકે. હા, ઓકે સર. ઓકે સર. ઓકે સર. આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરીએ છીએ. તમને આજના લેક્ચરના નોટ્સ તમને પીડીએફ સ્વરૂપે હું મોકલી વોટ્સઅપમાં અથવા એપ્લિકેશનની અંદર મોકલી આપીશ. ઓકે. ઓકે સર. એનો થોડો અભ્યાસ કરજો. ઓકે સર. બાય. બાય સર. બાય સર. બાય.